હેલો યુટ્યુબ ફેમિલી, કેમ છો બધા? મજામાં જશો ને? આજે આપણે બાજરીની અંદર પાણી ચાલુ કર્યું છે. ચાલો ત્યારે હું તમને બધું બતાવી દઉં કે ક્યાંથી પાણી આવે છે ને કેટલું પીધું છે અને કેટલું બાકી છે. એ બધું હું તમને વિડીયોની અંદર બતાવીશ. ખાતર નાખીને આપણે પાણી ચાલુ કર્યું છે. ચાલો ત્યારે હું તમને બધું બતાવી દઉં. જો મિત્રો, આ પાણી આવે છે. પાણી બધું બાકીનું ઓલા બોરની ત્યાંથી આવે છે. બધું પાણી જાયરું છે બાજરીમાં. આમ ભમીન પેલી બાજુથી આમ આવે છે. આ બાજુ અહીંયા બાજરી વાવેલી છે અમે. એરી બાજરી છે. બાજરીની અંદર આપણે પાવાનું ચાલુ કરી નાખ્યું છે. જુઓ, 80 બાજરી છે, પણ ટોપ બાજરી છે. બાજુમાં જાર છે. બાજરી પીરે એટલે પછી જારની અંદર પાણી ચાલુ કરવાનું છે. જાર પાઈ દઈશું. જો મિત્રો, ખરપી એવી થઈ ગઈ છે. એટલે આ પાણી પાઈને પછી આપણે નેદવાનું ચાલુ કરીશું અંદર બાજરી. ટોપ બાજરી છે. આપણે 2 વીઘા જેવી વાવેલી છે બાજરી. અહીંયા પાવડો પડ્યો છે. ખાતર નાખીને આપણે પાવાનું ચાલુ કરીશું. બે ત્રણ ચેરા પીધા છે ને અત્યારે તો જો બગલા જનાવર વેણે છે. જી જમતું બાજુમાં વાવેલો તો રાયડો. પાણી જાય રહ્યું છે. ચેરો વચમાં પાળી બનાવેલી છે, એટલી પાણી જાય છે. બાજરી સારી છે, પોતે પણ સારી પડી છે. એટલે આપણને મેદી નાખીએ એટલે પછી ખડ એટલું ઓછું થાય. જો પાણી બધું અહીંયાથી આવે છે. ફૂલ 1, 2 ના 3જા ચેરાની અંદર પાણી ચાલુ કર્યું છે. જુઓ, અહીં આખી બાજરી વાવી છે. અને પેલી બાજુ આપણે જાર વાવી છે. જે ઓલો સિદરો દેખાયો ને એની પેલી બાજુ બાજરી પાઈ દઈએ એટલે પછી આપણે આમાં ચાલુ કરવાનું છે જારની અંદર. ખાતર નાખવાનું ચાલુ છે. ઓલી ફેરે ખાતર નાખ્યું તો એરલાઈ પણ ખાતર નાખ્યું છે. 2 વખત ખાતર નાખીને આપણે પાયું છે. ને એના પાણીએ ખાતર નહીં નાખીએ એટલે બાજરી સારી થાય. જેવી બાજરી છે મિત્રો, કોમેન્ટ કરજો. આ બીજું પાણી ચાલુ છે બાજરીની અંદર. પહેલું પાણી તો વળ્યાને ઘણો ટાઈમ થઈ ગયો. બીજું પાણી ચાલુ કર્યું છે. હવે ચીલ છે ને એવો ખડ છે, એ બધું આપણે નેદી લઈશું. આ પાણી વાળીને તો કડી બધું આપણે સાફ કરી નાખીએ કમ્પ્લીટ, એટલે ખડ ઓછું થાય. જો આ બધું આખી બાજરી આવી છે 2 વીઘાની અંદર કમ્પ્લીટ. આ બાજુ થોડી કુકડા ખાઈ ગયા છે એટલે થોડી કાસી પડી ગઈ છે આ બાજુ.
નકર બાજરી તો કમ્પ્લીટ જ હતી એકદમ ઉગી જઈ હતી. વિડીયો ગમ્યો હોય તો લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરવા ના ભૂલતા. દરરોજ આવા ખેતીવાડીના વિડીયો લઈશ. જય માતાજી.